વેલકમ બેક. વિરામ બાદ જોઈએ મારા રામમાં વાત કરીએ અયોધ્યાની. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. આ પાવન પર્વને લઈને સમગ્ર દેશ રામમય બન્યો છે, પરંતુ બનાસકાંઠા પાલનપુરના આ આનંદ ઉત્સવ અને ખુશી ડબલ થઈ ગઈ છે, કારણ કે પાલનપુરમાં પણ ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિરનો અયોધ્યાની તર્જ પર જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર માટે જગ્યા તેમજ જાળવણી માટેના ખર્ચની વ્યવસ્થા પાલનપુરના નવાબે કરી હતી. પોતે હયાત હતા ત્યાં સુધી તો તેમણે આ જવાબદારી નિભાવી, પરંતુ તેઓ ગયા બાદની વ્યવસ્થા પણ તેમણે ઊભી કરી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બનાસકાંઠાના પાલનપુરમાં 450 વર્ષ જૂના રામ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. પાલનપુરના રામજી મંદિરને અયોધ્યાની પ્રતિકૃતિ સમાન બનાવવામાં આવી રહ્યું છે. અંદાજિત 11 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે, અને જેના માટે પાલનપુર રામજી મંદિર સમિતિ દ્વારા રામકથાનું આયોજન કરી એકઠું થયેલું દાન મંદિર પાછળ વાપરવાનો નિર્ધાર કરાયો છે. અયોધ્યાની પ્રતિકૃતિ પાલનપુરમાં બનતા રામ ભક્તોમાં ડબલ ખુશી જોવા મળી રહી છે. હું પાલનપુર તરીકે એ ડબલ ખુશીની અનુભૂતિ કરી રહ્યો છું કે પાલનપુરમાં પણ રામજી મંદિરનો જીર્ણોદ્ધાર આ જ સમયગાળા દરમિયાન થવા જઈ રહ્યો છે. આ રામલલા જે ત્યાં બિરાજે છે એની ખુશી પાલનપુરની અંદર અમારે બેવડાઈ ગઈ છે. ડબલ ખુશી અમને એટલા માટે મળી કે પાલનપુરની અંદર જે રામજી મંદિર આવેલું છે એ રામજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે. આ મંદિર મિત્રો 450 વર્ષ જૂનું છે. પરંતુ આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. લોકવાયકા છે કે પાલનપુરના નવાબ ગની ખાનના સહયોગથી અહીં 450 વર્ષ પહેલા રામજી મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિર માટે નવાબ ગની ખાને સાધુની વાછરડીએ જેટલી જગ્યા પર લઘુશંકા કરી હતી તેટલી જગ્યા દાનમાં આપી હતી. તેમજ મંદિરના નિભાવ ખર્ચ માટે નવાબ દર વર્ષે ચાંદીનો સિક્કો મંદિરમાં ભેટ આપતા હતા. નવાબ જીવતા હતા ત્યાં સુધી તો મંદિરની ચિંતા કરી, પણ તે હયાત ન હોય ત્યારે કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની પણ વ્યવસ્થા તે કરતા ગયા. નવાબે પાલનપુર બજારમાં આવેલી એક દુકાન મંદિરને ભેટ આપી અને દુકાનની ભાડાની આવકમાંથી આજે પણ મંદિરનો निभाव खर्च करवामा आवे छे. फिर नवाब साहब ने एक पहले चांदी का सिक्का चलता था, वो सिक्का प्रति वर्ष जो अपना व्यस्तता वर्ष बोलते हैं उस दिन नवाब साहब पोते आते थे और वो सिक्का देते. और नवाब साहब का विचार ऐसा हुआ कि हमारे जाने के बाद में ये प्रथा चालू रहे या ना रहे, उसके लिए उन्होंने नौनी बाजार में एक छोटी सी दुकान मंदिर को भेंट दी. वो दुकान का जो भाड़ा आता है आज वो नवाब साहब के उसके सिक्का के बदले में आता है. પાલનપુરના નવાબની આ કહાની ભારતની ગંગા જમની તહેજીબનો ઉત્તમ નમૂનો છે, જ્યાં એક નવાબ રામ મંદિર તો બનાવે છે, સાથે પોતાના હયાત હોવા સુધી તેનો ખર્ચ પણ ઉપાડે છે, તેમજ પોતાના ગયા બાદ પણ કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરે છે. હાલ તો આ રામ મંદિર બનાસકાંઠાના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. જેવી રીતે અયોધ્યામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તે જ તર્જ પર અહીં મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે, જેને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.